નમસ્કાર, હું છું પ્રિયલ અને આજે આપણી સમક્ષ જોડાયેલા છે કેપી કનોડિયા ચેનલના કેપી પટેલ સાહેબ પોતે. તો આવો આપણે એમને થોડા અજબ સવાલના ગજબ જવાબ લઈએ. સર નમસ્કાર. નમસ્કાર સર, મૈત્રી કરાર અને મેરેજ વિશે તમારું શું કહેવું છે? આમ તો આપણો વિષય હાસ્યનો છે, એટલે હાસ્યના રૂપમાં તમને કહું કે મૈત્રી કરાર અને મેરેજ. મૈત્રી કરાર એટલે એવું છે કે લોકલ બસ જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે ઘંટડી માઈને ઉતરી જવાય. અને મેરેજ છે તો એક વાર થયા પછી એ પ્લેનની મુસાફરી, એને ત્યાં આગલા સ્ટેશન સિવાય મેળ પડે નહીં, વચ્ચે ઉતરો તો ઉતરાય નહીં, અને એની માટે પ્રોસિજર લોબી હોય. ખૂબ સરસ સર. તમારા આન્સર સાંભળીને ઓડિયન્સને ખૂબ આનંદ થયો હશે. સેકન્ડ ક્વેશ્ચન મારો એ છે સર કે નિષ્ફળ પ્રેમ અને સફળ પ્રેમ વિશે તમારે શું કહેવું છે? નિષ્ફળ પ્રેમનો માણસ તમે જુઓ વ્યક્તિને, તો એ વાળ બાળ વધેલા હોય, દાઢી વધેલી હોય, ને શાયરીઓ કરતો હોય, અને તમને કોઈ ગમમાં જ હોય, એને કશું સમાજની કે દુનિયાની કોઈ પડી ના હોય લાવારીસ લઈને પડતો હોય. અને સફળ પ્રેમ વાળો બિચારો ઘરની અંદર વાસણ કચરા પોતું કરતો હોય. અગેન ફેબ્યુલસ આન્સર. આજે તમારી પત્ની વિશે તમારે શું કહેવું છે? મારી પત્ની વિશે કહું તો એ તો અત્યારનો જે ટ્રેન્ડ ચાલી રહ્યો છે રાજકારણનો, એ ટાઈપની છે. શરૂઆતમાં મારી પત્ની ભાજપમાં હતી, એટલે મને શરૂઆતના વર્ષમાં કમળથી મારું સ્વાગત કરતી, મને કમળ આપતી હતી. એકાદ વર્ષ થયું પછી એ કોંગ્રેસમાં જતી રહી અને સીધો પંજો જ બતાવવા માંડી. અને આજની તારીખમાં એ આપમાં છે, મને રોજ ઝાડુ મરાવશે. ફેબ્યુલસ આન્સર સર. સર, તમારી પત્ની ખોવાઈ જાય તો હું પેપરમાં જાહેરાત આપી દઉં કે મારી પત્ની ખોવાયેલી છે, એના ફોટા સાથે જાહેરાત આપું, નીચે લખાવું કે મારી પત્ની ખોવાયેલી છે, જેને જડે એની. સર, બીજો એક સવાલ કરું તમને? સર, તમે હોટલમાં જમવા ગયા હોય અને તમારી પાસે પૈસા ના હોય અને બિલ 2-3 હજાર જેટલું આવ્યું હોય તો તમે શું કરો છો? જો હવે લોકો એવું કહે છે કે ભાઈ 2-3 હજાર રૂપિયા બિલ આવ્યું હોય એટલે આપણે હોટલની અંદર બિલ ના ચૂકવીએ એટલે એ લોકો વાસણ ધોરાવે એવું કરાવે છે, પણ વસ્તુ ખોટી. આપણે કહી દેવા પૈસા છે એની તાર જે થાય કર લો, એટલે આપણે એમ કહીએ જે થાય કર લો, એટલે આપણે શું કરશે? યાર બહુ તો પોલીસના હવાલે કરશે, પોલીસને બોલાવશે, તો પોલીસને 200 રૂપિયા આપીને છૂટી જવું શું ખોટું? તે એને 3,000 બિલ આપવું, બહાર જઈને પોલીસ 200 રૂપિયા આપીને છૂટી જવાનું. ગુડ વન સર. સર, બીજો એક સવાલ તમને કરું, જો તમારું પરમિશન હોય તો? બોલો. સર, આજનો ઈમાનદાર માણસ કોણ છે? પેટ્રોલમાં મારો. કેવી રીતે? જ્યારે પણ મેં એના જોડે 100 નું પેટ્રોલ માંગ્યું તો 100 નું જ આપ્યું એને, 200 નું માંગ્યો તો 200 નું. हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद, ये क्या हुआ?